નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા આઈપીઓ વિશે વાત કરીશું જે લિસ્ટ તો ગયા વર્ષે શેર બજારમાં થયો હતો, પણ એક જ વર્ષમાં રોકાણકારોને જોરદાર નફો કમાયો. એટલે કે 1 લાખના સીધા 4 લાખ રૂપિયા કરી દીધા છે. એક જ વર્ષમાં કંપની શેર બજારમાં લિસ્ટ થઈ અને રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. શેર બજારમાં યોગ્ય સમય યોગ્ય સ્ટોક શોધવાની અસાધારણ લાભ થઈ શકે છે. એટલે કે યોગ્ય સમય યોગ્ય સ્ટોક શોધો તમે તો તમને ધાર્યો પણ ના હોય એવો લાભ થઈ શકે છે. હાલમાં જ દલાલ સ્ટ્રીટ પર મોજા બનાવી રહેલા આદિત્ય ઇન્ફોટેકે બરાબર તેજ હાંસલ કર્યું છે. મલ્ટીબેગર સ્ટોકે અસાધારણ વળતર આપ્યું, જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. સીપી પ્લસ બ્રાન્ડ હેઠળ સીસીટીવી કેમેરા બનાવવા માટે જાણીતી કંપની ઇલેક્ટ્રોનિક વિડીયો સર્વેલન્સ અને સુરક્ષા ઉકેલો ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી છે. આદિત્ય ઇન્ફોટેકે ગયા વર્ષે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ. આઈપીઓ 2025માં સૌથી સફળ ઇસ્યુમાંનો એક આઈપીઓ હતો. લિસ્ટિંગ પછી આ સ્ટોક સતત નવા રેકોર્ડ બનાવ્યા છે. મજબૂત વેચાણ, મજબૂત નફો અને સતત માર્જિન સુધારાઓ દ્વારા મલ્ટીબેગરમાં રોકાણકારોનો વિશ્વાસ ઊંચો રહે છે. આદિત્ય ઇન્ફોટેક શેર છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 3610 રૂપિયા ઉપર બંધ થયો. તેમાં લગભગ 7 મહિનામાં 137% ઉછાળો આવ્યો છે, જેનો અર્થ એ થાય છે કે રોકાણકારોના પૈસા બમણાથી વધુ થઈ ગયા છે. ડિસેમ્બર 2025ના અંતે ભાવ 1490 રૂપિયા હતો, ત્યારે તે 3623 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જો કોઈ વર્ષની શરૂઆતમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, આજે તે 2.43 લાખ રૂપિયા થઈ ગયા હોત. તેવી જ રીતે ગયા વર્ષે 233%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું. બીજા શબ્દોમાં ફક્ત 12 મહિનામાં રોકાણ 4 ગણાથી વધુ વધી ગયું છે. પછી ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો નફો આનો 260% વધ્યો છે. 2026ના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના શાનદાર પરિણામો શેરના ઉછાળા પાછળનું એક પ્રેરક બળ છે. માર્ચ 2026ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 45% વધી 1422 કરોડ રૂપિયા થઈ હતી. કંપનીનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 162% વધ્યો 258 કરોડ રૂપિયા થયો, જ્યારે એબીટા માર્જિન પણ 8%થી વધુનો વધારો જોવા મળ્યો છે. 18.1% ઉપર પહોંચ્યું. ચોખ્ખો નફો 260% વધી એક વર્ષના પહેલા 55 કરોડથી વધી 169 કરોડ રૂપિયા થયો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીએ આદિત્ય ઇન્ફોટેકના શેર વિશે, જે ગયા વર્ષે શેર બજારમાં લિસ્ટ થયો અને રોકાણકારોને એક જ વર્ષમાં 1 લાખ રૂપિયાના 4 લાખ રૂપિયા બનાવી દીધા. એટલે કે જે વર્ષે શેર બજારમાં લિસ્ટ થયો એના એક જ વર્ષમાં રોકાણકારોના રૂપિયાની 4 ગણા કરી દીધા. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.